ભરૂચના નીલકંઠધામ સ્થિત નર્મદા પાર્ક ખાતે ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા યોજાનારી રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 ન્યૂ યર પાર્ટી કાર્યક્રમને તંત્ર દ્વારા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ કાર્યક્રમ સામે ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી હતી. રજૂઆત બાદ નાયબ પોલીસ અધિક્ષકે કાર્યક્રમ યોજાય તો કાયદો અને સુલેહ શાંતિ ભંગ થવાની પૂરી શક્યતા હોવાનો અભિપ્રાય આપ્યો હતો, જેને ધ્યાને લઈને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટે આ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો છે. તંત્રના આ નિર્ણયને આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગના ધવલ કનોચિયાએ આવકાર આપ્યો હતો. ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ, વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા ભરૂચ ખાતે નર્મદા પાર્ક ખાતે જે 31st નો કાર્યક્રમ થવાનો હતો તેને લઈને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેને લઈને કલેક્ટર દ્વારા જે કાર્યક્રમ રદ કરવાનો હુકમ આજે કરવામાં આવ્યો છે તેને અમે આવકારીએ છીએ. સાથે સાથે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીને પણ આ બાબતે રજૂઆત કરતા તે તમામ લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આ બાબતને લઈને મીડિયાએ પણ અમને જે સહકાર આપ્યો છે તો તમામ મીડિયા કર્મીઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સત્ય પરેશાન હો सकता है पर परास्त नहीं. આ લડાઈ જે છે એ જો આગળ ચાલવાની છે, કારણ કે નર્મદા પાર્ક છે એ જાહેર પાર્ક છે અને ત્યાં લગ્ન માટે અને આવી પાર્ટીઓ માટેની જે જિલ્લા પંચાયત દ્વારા છૂટ આપવામાં આવી છે તે સંપૂર્ણ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અમારી આગળની લડાઈ ચાલુ રહેશે. પણ હાલ તો 31st નો કાર્યક્રમ રદ થયો છે તો ભરૂચની જનતાને અમે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ બાબતની તમને જાણ થાય અને તમે આનું જે બુકિંગ કરાવ્યું હોય તે આપ કેન્સલ કરી શકો છો. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.